સ્વામીના સુખને પ્રાપ્ત કરવા માટે ફક્ત ને ફક્ત જાજો સમય લાગતો નથી. એના માટે કોઈ જપ તપ રીત વિરત કોઈ શું કામમાં આવતું નથી. સારા પતિ મળે એના હાથું બધા વ્રત કરે છે, મોટો મોટો વ્રત કરે છે, પણ છતાં ઘૂંટો મારવા વાળા મળ્યા લો શું કરવાનું? સારો વ્રત એટલા માટે કર્યો સારા ઘરવાળા મળે. રાવજી પરમાત્માની પ્રાપ્તિ માટે અહીં એવું કહેવાય છે, હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ. પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ. પ્રથમ પહેલા મસ્તક આ કેટલા વર્ષોથી આપણે ગઈએ છીએ સાંભળીએ છીએ, પણ મસ્તક કઈ જગ્યાએ મૂકવું? કહેવતમાં કહ્યું છે માથું મેલે એ માલ ખાય. માથું મેલે એક બેન નું લગ્ન થયું, લગ્ન કરી સાસરે ગયા. સાસરે ગયા પછી હાહુ ખણ ખોતર બહુ કરે, વાંધા ખોંચા બહુ કાઢે. સસરા હેતે વાંધા ખોંચા બહુ કાઢે. બે જણા એટલો બધો ત્રાસ આલે, એટલો બધા વાંધા ખોંચા કાઢે કે ના પૂછે વાત. રાવજી 6 મહિનામાં તો કંટાળી જ ગયો. એટલા બધા કંટાળી ગયા, એટલા બધા કંટાળી ગયા. કંટાળીને પિયર ગયો. પિયર ગઈને હતી એની સાસુબાને કરે, એની માને કહ્યું કે માં ત્યાં ઘર એવું મને ખોરિયાલ્યું છે, સહેજ વાર શાંતિ નહીં. હા હોનાનું કામ કરીએ તોય વાંધા ખોચા વાંધા ખોચા વાંધા ખોચા. એટલે એની બાને કહ્યું બા એક કામ કર, મારા સાસુ સસરા બે મરી જાય એવી કોઈ દવા. વિઠ્ઠલ મહારાજ આ બે નું કાસળ કાઢી નાખીએ. એની માએ કહ્યું કે બેટા ચિંતા ના કરીશ, એક એવી દવાની પડેકી આલી, પણ ધ્યાન રાખજે કે છે બેટા કે બોલો આ દવા તું આલીશ એટલે તું ખાય તારે આ દવા ખવડાવવાની દરરોજ એમના ખાવામાં નાખી દેવાની, અને ખાતે ખાતે 6 મહિના થશે તારી મરશે. એકદમ નહીં મરે, સ્લો પોઈઝન. પણ ધ્યાન એટલું રાખજે આ દવા તું આલવાનું ચાલુ કરીશ એટલે 6 મહિનામાં મરી જશે. એ તારા માથે પડશે, અને તારા માથે જો ના પાડવું હોય તો, અને હમનું જો કાસર કાઢવું હોય તો એક કામ કરજે, આજ અને અત્યારથી જઈને તરત તું તારી સાસુને પ્રેમ કર, તારા સસરાની જોડે મનમેર રાખ, તારી સાસુની જોડે હારું હારું વર્તન વર્તવાનું ચાલુ કર, નહીં તારા મરી જશે ને તો તારા માથે પડશે. કે એવું બાતા કે હા આ સ્લો પોઈઝન છે. એટલે હારા સંબંધો બગડેલા સંબંધોને સુધા ભલે વાંધા ખોંચા કાઢે, પણ હારું વર્તન વર્તવાનું ચાલુ કર. અમે 6 મહિનામાં જવાના જ છે. આ દવા એવી આપણી એવું છે તાકે. હા આ તો પડે કે લઈને આવ્યો સાસરે, હવારથી ચાલુ કરી દીધું પ્રતાપ. રોટલા में નાખે ને ખીચડી में નાખે ને હાલે જ પાર રાખ્યું. હાલે પાર રાખ્યું જોડે જોડે પાછો સંબંધ સુધારવાનું ચાલુ કરી દીધું. આ બાજુ સંબંધ સુધારવાનું ચાલુ કર્યું, વ્યવહાર સારું ચાલુ થયા. હે ચામાં બરકત નથી આવતી, હવે હાહુ બામ હબડકો મારે ને આખા દૂધની ચા મળે. સાસુબાએ વિચાર્યું વહુના વિચારો બદલાયા હોય એવું લાગે.
પિયર જઈને આયા પછી વિચારો બદલાયા હોય એવું લાગે, ચા હારી બનાવે. હાહુબાને હોંધા દુખતા હતા, કેઢો દુખતી હતી, મટી જ જા. શકુભાઈ આ બાજુ હાહુ ને શરીરનો દરદ જવા માંડ્યો, આ બાજુ પ્રેમ એકબીજાના વચ્ચે વધવા માંડ્યો, સાસુ સસરા વચ્ચે. આ બધા તો હવે તો હાહુબા બીજા ફર્યા બેહવા જાય તો એ વખાણ કરે, મારા છોકરાને બહુ બહુ હારી. હું અરે શાક બઘાર કરે એટલે કે હું આગળ બચકો ભરી નાખો એવું કરે. હમણાંનો તો કે એના સુધારો બહુ આવી ગયો કે હા બહુ. એ પિયર જઈને આવીને તારના એના વિચારો બદલાયા છે. હવે તો રોટલામાં ચોરે પડતો નહીં. અને બપોર સુધી તો ખીચડી રખડતું નહીં કે વાસી વધે ને કૂદતા ખાય નહીં. બધા ફેર પડી ગયા. હવે તો માપનું રોધે હે કે શકુભાઈ. હા તેલમાં જોયું હોય તો શાકમાં નરું તેલ હતું તો હવે તો માપનું હેડે છે. અરે હાહુ બા વખાણ કરે, બીજા ફરિયામથી પાછા કહેવા આવે તારે હાહુ હમણાંની વખાણ હારા કરે. હો તે કરે જ ને, વિચાર બદલાયા. એકબીજાના પ્રત્યે પ્રેમ સંબંધ વધવા લાગ્યો, વધવા લાગ્યો, વધવા લાગ્યો. સાસુબા રાજી થયા એટલે 2 જણસો પૈઠણમાં કરેલી બાકી હતી તાત્કાલિક લઈ આવ્યો હોની તો અહીં અનાલ દીધી વહુને. લે પ્યાર બેટા. અરે હાહુબાને લોહી ચડવા મળ્યું તાર હવે રાજી થવા માંડ્યો. પછી તો હાહુબા વહુને હાથ ઉપર રાખે. હા હા તાર હવે આ શું કરશો, 6 મહિના મરવાનો જ છે. હવે વિચાર્યું હવે તો આ કાશળ જવાનું છે. હે એટલે હારા લાડ લડાવે ને હારા લડે. બેના વચ્ચે મનમેળ હારો થયો, બેના વચ્ચે મજા આવે. ચાલ લેવા જાય તોય જોડે, વાહન ગહે તોય જોડે, ખાય તોય જોડે, ઉઠે બે તે તમારે જાહો જલાલી બેના વચ્ચે આખા ગામમાં ચર્ચા થવા લાગી. 2 મહિના બાકી રહ્યા. હવે 4 મહિનાનો વણો વીતી ગયો. હવે વિચાર કર્યો મારું હારું પહેલા કરતા જે હાહુ હતી એના કરતા હારી કોમમાં મદદ કરસ. અને વહુ બેટા કરસ. અને આ હાહુ નહીં હોય મને મદદ કોણ કરશે, મને વહુ બેટા કહેશે કોણ. એટલે એને અફસોસ થયો આ દવા ખવડાવતી હતી એના ઉપર. બહુ ખોટું થઈ ગયું. હા 2 મહિના મરી જશે, બહુ ખોટું થયું. હાહુ મરી જશે મને નુકસાન જશે. મારું મને કોણ કરવા લાગશે, મને વહુ બેટા કોણ કરશે. હે એટલે સીધો ઉપડ્યો પિયર તાત્કાલિક. અને બાને જઈને કે છે બા બહુ ખોટું થાય છે કે ભસાક 2 મહિનામાં હાહુ મરી જશે. પણ હાહુમાં તો બહુ સારો બે દવા હાહુ મરે નહીં એવી પડે કી બદલ. આ તો કે છે બહુ સારું, આ તો હમણે ખબર પડી. એની માએ એને બેહાડીને કહ્યું બેટા હું તારી માં છું, અને માં કોદાર પોતાની છોકરીનું ખરાબ થાય એવું ક્યારે ના વિચારે. એમ તું જે ધારતી હતી એવું નહીં. તારી સાસુ તો બહુ પહેલેથી હારી હતી અને એટલે જ મેં પાસ કરી છે. તારું લગ્ન કરતા પેલા મેં એમના તો લગ્ન કરેલું. વર કન્યા એકલાનો લગ્ન, છોકરા છોકરીનો લગ્ન એકલાનો. હા વેવણ લગ્ન થાય છે. શું સમજો તમે એમ થવાય? આમ ગણું તો બેટા હું તારી માં છું, તારી સાસુ મરી જાય એવી હું દવા આલું. મેં દવા એવી આલી છે તારા સાસુનો જે કઈક દર્દ હોય એ મટી જાય. અને દર્દ મટાડવાની દવા આલી છે બેટા. ચિંતા ના કરી, તારી સાસુ નહીં મરે. હવે તો હારો થશે, બીમાર હતો તો હબધો થઈ જશે. તારે દીકરીએ પગ પકડીને કહ્યું માં હારું થયું તે દવા એવી રાશિ ના આલી. હા મારા માથે મેળું રહી જાય. રમણ થાય કે ના થાય? પણ આ જયારે આપણે આગુ પાછું હોય છે ને તારે ખરાબ લાગે છે. જો મનમેર થઈ જાય, જો મેચ થઈ જાય
અહીં કશુંય ખરાબ નથી, બધુંય સારું છે, બધુંય સારું છે, પણ આપ મુવા વગર સ્વર્ગે જવાતું નથી. આપ ભલા તો જગ ભલા, તમે ભલા તો જગત ભલું, તમે સારા તો બધું સારું. ખરું કે નહીં રાવજી મહારાજ? પણ આપણે ઓંધા ખોંચા કાઢીને હેડીએ ને, આ સંસારમાં જીવન જીવવાની મજા આવતી નથી. કોઈ નહીં ફાયા, ફાયા છે એવા જેમને કંઈક મનમેર કરી લીધું, એવા ફાયા કે ના ફાયા સકોભાઈ, એવા